કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં જ્યારે અર્જુન પણ આવી જ દ્વિધામાં ફસાયા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેમને જીવનના 7 એવા ગુપ્ત મંત્રો આપ્યા હતા, જે માણસે ક્યારેય કોઈની સાથે, પોતાના સૌથી નજીકના મિત્ર સાથે પણ શેર ન કરવા જોઈએ. આજે આપણે ભગવદ્ ગીતાના એ 7 ગુપ્ત મંત્રો વિશે ઊંડાણપૂર્વક જાણીએ, જેને છુપાવવાથી તમે જીવનના સૌથી મોટા વિજેતા બની શકો છો. નમસ્કાર મિત્રો. મનુષ્યના જીવનમાં ઘણીવાર એવો સમય આવે છે જ્યારે મન ભરાઈ આવે છે, હૃદયમાં એક વિચિત્ર વ્યગ્રતા જાગે છે અને થાય છે કે બસ કોઈ મળી જાય જેની પાસે દિલ ખોલીને બધું કહી દઈએ. આપણને એમ થાય છે કે મનની વાત કહી દેવાથી મન હળવું થઈ જશે. પણ શું ખરેખર બધી જ વાતો દિલમાંથી બહાર કાઢીને બીજા સામે મૂકી દેવી ફાયદાકારક છે? શું અમુક વાતો એવી નથી હોતી જેને ગુપ્ત રાખવામાં જ સાચી સમજદારી છે? મિત્રો, આપણા શાસ્ત્રો કહે છે કે મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ, અર્થાત રહસ્યોમાં હું મૌન છું. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં જ્યારે અર્જુન પણ આવી જ દ્વિધામાં ફસાયા હતા, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેમને જીવનના 7 એવા ગુપ્ત મંત્રો આપ્યા હતા, જે માણસે ક્યારેય કોઈની સાથે, પોતાના સૌથી નજીકના મિત્ર સાથે પણ શેર ન કરવા જોઈએ. આ માત્ર શબ્દો નથી, પરંતુ જીવન જીવવાની એક એવી નીતિ છે જે તમને દરેક મુશ્કેલીથી બચાવી શકે છે. તો ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના એ 7 ગુપ્ત મંત્રો વિશે ઊંડાણપૂર્વક જાણીએ, જેને છુપાવવાથી તમે જીવનના સૌથી મોટા વિજેતા બની શકો છો. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં મારી એક નાનકડી વિનંતી છે કે જો તમે અમારી આ વાસ્તુ વાર્તા જ્ઞાન યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને જો આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. એક દિવસ કુરુક્ષેત્રના રણ મેદાનમાં શ્રી કૃષ્ણ પોતાના રથ પર સારથી બનીને બેઠા હતા અને પાછળ અર્જુન હતા. અર્જુન દેખાવમાં શાંત હતા, પણ તેમના મનમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું હતું. અંતર્યામી શ્રી કૃષ્ણે પાછળ ફરીને જોયું અને પૂછ્યું, હે પાર્થ, શું વિચારી રહ્યા છો? તમારું મન આટલું વિચલિત કેમ છે? ત્યારે અર્જુને પૂછ્યું, હે માધવ, શું દરેક વાત મનમાં ને મનમાં જ રાખવી યોગ્ય છે? મને ક્યારેક એવું લાગે છે કે જો હું મારી બધી ભાવનાઓ અને વિચારો કોઈને કહી દઉં, વ્યક્ત કરી દઉં, તો મારો ભાર ઓછો થઈ જશે. શ્રી કૃષ્ણ હળવું હાસ્ય કરતા બોલ્યા, હે અર્જુન, આ જ વિચાર મનુષ્યનો સૌથી મોટો ભ્રમ છે. આ સંસાર એવા લોકોને સૌથી વધારે કષ્ટ આપે છે જે હૃદયથી સરળ હોય છે અને પોતાની વાણીથી લાપરવાહ હોય છે. જે લોકો પોતાની દરેક વાત, દરેક લાગણી, દરેક યોજના અને દરેક દુઃખ વગર વિચારે બીજાને કહી દે છે, તેઓ અંતે પછતાય છે. યાદ રાખજે પાર્થ, જેમ ધનને તિજોરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે, તેમ કેટલીક વાતોને મનમાં રાખવી જ બુદ્ધિમાની છે. બોલતા તો બધાને આવડે છે, પણ મૌન રહેવું કે ચૂપ રહેવું એક કળા છે, અને જે આ કળામાં નિપુણ થઈ જાય તેને કોઈ પરાજિત ન કરી શકે. કૃષ્ણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, સાંભળ અર્જુન, આજે હું તને એ 7 ગુપ્ત વાતો જણાવીશ જે તારે તારા સૌથી પ્રિય વ્યક્તિને પણ ન કહેવી જોઈએ, કારણ કે જો આ વાતો બહાર આવી ગઈ તો લોકો તારા જ શબ્દોનો ઉપયોગ કરીને તને નબળો પાડી દેશે. પહેલો મંત્ર છે, ઘર પરિવારની સમસ્યાઓને હંમેશા ગુપ્ત રાખો. કૌટુંબિકમ દુઃખમ ન પ્રકાશિતમ, એટલે કે પારિવારિક દુઃખને ક્યારેય પ્રગટ ન કરો. જીવનનો આ પહેલો અને અટલ નિયમ છે કે તમારા ઘરના ઝઘડા, મનમુટાવ કે કોઈ અંગત તકલીફ ઘરના ઉંબરની બહાર ન જવી જોઈએ. અર્જુને પૂછ્યું, પણ માધવ, જ્યારે મનમાં દુઃખ હોય તો શું આપણે તેને વહેંચવું ન જોઈએ? કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, જ્યારે તમે ઘરની ખરાબી બહારના લોકોને બતાવો છો ત્યારે લોકો તેને સુધારવાને બદલે વધારે બગાડે છે. દુનિયાને તમારી દયા નથી જોઈતી, તેમને તો માત્ર તમાશો જોઈએ છે. એક ગામમાં 2 ભાઈઓ રહેતા હતા. તેમના વચ્ચે અવારનવાર ઝઘડા થતા. એક દિવસ મોટા ભાઈએ પંચાયતમાં જઈને નાના ભાઈની ખરાબી કરી દીધી. પરિણામ એ આવ્યું કે આખા ગામમાં તેમના પરિવારની આબરૂ ધૂળમાં મળી ગઈ અને લોકો તેમનાથી દૂર ભાગવા લાગ્યા. મિત્રો, શું તમારી સાથે પણ ક્યારેય એવું બન્યું છે કે ઘરની વાત બહાર ગઈ હોય અને પછી પછતાવું પડ્યું હોય? કોમેન્ટમાં જરૂર જણાવજો. શ્રી કૃષ્ણે આગળ કહ્યું કે ઘરનો ઝઘડો જો બહાર જાય તો તે ઘરના પાયાને હચમવી નાખે છે. ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, ઘરની વાતો માત્ર ઘરના સભ્યો સુધી જ સીમિત રાખો, કારણ કે બહારની દુનિયા તમારા ઘા પર મલ્લમ નહીં પણ મીઠું ભભરાવવાનું કામ કરે છે. બીજો મંત્ર છે, તમારી કમાણી અને ધનને ગુપ્ત રાખો. આત્મનો ધનમ ન પ્રકાશિતમ.
આ સૌથી મહત્વપૂર્ણ મંત્ર છે કે તમારી આવક, તમારી સંપત્તિ કે તમારી સફળતાનો દેખાડો ક્યારેય કોઈની સામે ન કરો. એક રાજાએ એકવાર પોતાના રાજ્યની અપાર સંપત્તિનો ખૂબ દેખાડો કર્યો. તેણે પોતાના ખજાનાના દરવાજા બધા માટે ખોલી દીધા. થોડા જ દિવસોમાં પડોશી શત્રુ રાજ્યોએ તેના પર આક્રમણ કર્યું અને બધું લૂંટી ગયા. ધન જેટલું ગુપ્ત હોય એટલું જ સુરક્ષિત રહે છે. ધનનું પ્રદર્શન કરવું એટલે લોભી અને ઈર્ષાળુ લોકોને આમંત્રણ આપવું. શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, તમે ક્યારેય કોઈ સાચા ધનવાન વ્યક્તિને પોતાની કમાણીનો દેખાડો કરતા નહીં જુઓ, કારણ કે તેઓ જાણે છે કે જ્યાં ધનની જાણકારી હોય છે ત્યાં લોભ, ઈર્ષા અને સંકટ પણ વધે છે. મિત્રો, આજના સમયમાં તો આ વાત ખૂબ જ સાચી છે. કેટલાક લોકો મદદના બહાને તમારી પાસે આવશે, કેટલાક તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરશે અને કેટલાક માત્ર એટલા માટે તમારી ઈર્ષા કરશે કારણ કે તમારી પાસે એ છે જે તેમની પાસે નથી. ધનનો સૌથી મોટો રક્ષક તેનું છુપાયેલું હોવું છે. તેથી તમારી કમાણી ગુપ્ત રાખો, જેથી તમારું મન સ્થિર અને નિશ્ચિંત રહે. ત્રીજો મંત્ર છે, ભવિષ્યની યોજનાઓને ગુપ્ત રાખો. કાર્યસ્ય યોજના ન પ્રકાશિતા. હે અર્જુન, જ્યાં સુધી તમારું કોઈ કાર્ય પૂરું ન થઈ જાય ત્યાં સુધી તેને તમારા મનની અંદર જ દબાવી રાખો. જે લોકો પોતાના દરેક પગલાંની જાહેરાત પહેલાંથી જ કરી દે છે તેઓ ઘણીવાર મંજિલ સુધી પહોંચતા પહેલાં જ ભટકી જાય છે. એક વેપારીએ મસાલાની મોટી દુકાન ખોલવાની યોજના બનાવી અને આખા ગામમાં અને સગા સંબંધીઓમાં ડંકો વગાડી દીધો. આ વાત એક ચતુર માણસે સાંભળી લીધી અને વેપારી દુકાન ખોલે તે પહેલાં જ તેણે તે જગ્યાએ દુકાન ખોલીને બજાર પર કબજો કરી લીધો. જ્યારે પેલો વેપારી આવ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. મિત્રો, દરેક વિચાર એક બીજ સમાન છે. જો તમે બીજ વાવતા પહેલાં જ બધાને બતાવી દેશો તો કોઈ તેને કચડી નાખશે અથવા તમારાથી પહેલાં તેનું ફળ લઈ લેશે. યોજનાની સાચી શક્તિ તેની શાંતિમાં છે. જ્યાં સુધી કામ પૂરું ન થાય ત્યાં સુધી ચૂપ રહો. તમારા ઈરાદા, તમારી દિશા અને તમારું આગલું પગલું માત્ર તમારા સુધી જ સીમિત રાખો. ચોથો મંત્ર છે, તમારી નબળાઈઓને ગુપ્ત રાખો. આત્મનો દુર્બલતા ન પ્રકાશિતા. હે પાર્થ, જે દિવસે તમે તમારી નબળાઈ કે તમારી મર્યાદા કોઈ બીજાને જણાવી દીધી, સમજી લેજો કે તમે તમારી હારની પહેલી સીડી ચડી લીધી છે. અર્જુને પૂછ્યું, હે કેશવ, શું આપણે આપણા સ્વજનો કે પ્રિયજનો સામે પણ આપણી પીડા કે નબળાઈ ન કહી શકીએ? કૃષ્ણ હાસ્ય સાથે બોલ્યા, પ્રિયજનો પણ ઘણીવાર ત્યાં સુધી જ તમારી સાથે હોય છે જ્યાં સુધી તમારી શક્તિ તેમને લાભ આપે છે. પરંતુ જેવી તમારી નબળાઈ સામે આવે છે એ જ લોકો કાં તો દૂર થઈ જાય છે અથવા પીઠ પાછળ તમારા પર ઘા કરે છે. એક યોદ્ધાને તીરથી ખૂબ ડર લાગતો હતો. તેણે ભોળપણમાં એક સાથીને આ વાત કહી દીધી. સમય જતાં એ જ સાથી દુશ્મન સાથે મળી ગયો અને યુદ્ધમાં સૌથી પહેલા તીર એ યોદ્ધા પર જ ચલાવ્યા, કારણ કે તેને ખબર હતી કે ક્યાં ઘા કરવાનો છે. મિત્રો, શું તમારી કોઈ નબળાઈનો ક્યારેય કોઈએ ગેરલાભ ઉઠાવ્યો છે? તમારો અનુભવ કોમેન્ટમાં લખજો, જેથી બીજા પણ શીખી શકે. કૃષ્ણ કહે છે કે નબળાઈ ત્યારે સુધી જ તમારી તાકાત છે જ્યાં સુધી તે માત્ર તમને ખબર છે. જે દિવસે તે જાહેર થઈ ગઈ તે તમારા વિરુદ્ધ સૌથી મોટું હથિયાર બની જશે. ખરો યોદ્ધા એ છે જે પડીને પણ એક શબ્દ બોલ્યા વગર ફરીથી ઊભો થાય છે અને પોતાની શાંતિથી સૌને ચોંકાવી દે છે. યાદ રાખજો, દુનિયામાં ઘણા લોકો તમારી મદદ કરવા માટે નહીં પણ તમારી હારનો તમાશો જોવા માટે ઊભા હોય છે. પાંચમો મંત્ર છે, તમારા દાનનું વર્ણન ન કરો. યજ્ઞસ્ય દાનસ્ય પ્રચારો ન કૃતઃ. હે પાર્થ, જે દાન મોઢેથી બોલીને કહેવામાં આવે તે પુણ્ય નથી પરંતુ અહંકારનું પ્રદર્શન છે. જ્યારે તમે દાન કરો છો અને પછી તેનું ગૌરવ લો છો ત્યારે તે મદદ નથી રહેતી પણ તમારા ઘમંડને વધારવાનો રસ્તો બની જાય છે. આપણા વડીલો પણ કહેતા હતા ને કે જમણા હાથનું દાન ડાબા હાથને પણ ખબર ન પડવી જોઈએ. એક રાજાએ જાહેરાત કરી કે મેં આ વર્ષે ખૂબ દાન કર્યું છે. લોકોએ તેની વાહવાહી કરી પણ તે દાન પુણ્ય ન બની શક્યું કારણ કે તેનું પ્રદર્શન થઈ ગયું હતું. શ્રી કૃષ્ણ કહે છે કે જો તમે ખરેખર કોઈની મદદ કરવા માંગતા હો તો દુનિયાને બૂમો પાડીને કહેવાની જરૂર નથી. જે દાન સાચા દિલથી અને ગુપ્ત રીતે આપવામાં આવે છે તે સીધો પરમાત્મા સુધી પહોંચે છે. બાકી બધું માત્ર દેખાડો છે. છઠ્ઠો મંત્ર છે, અપમાન અને હારની વાતો ગુપ્ત રાખો. અપમાનમ પરાજયમ ચ પ્રકાશિતમ. હે પાર્થ, જીવનમાં દરેક મનુષ્ય ક્યારેક ને ક્યારેક હારે છે અથવા અપમાન સહન કરે છે, પરંતુ તે હારને વારંવાર બોલવી એ પોતાના જ ઘાને કોતરવા જેવું છે.
જો કોઈ યોદ્ધા યુદ્ધમાં હારી જાય અને ગામે ગામ પોતાની હારની કહાણી કહેતો ફરે તો લોકો તેને સહાનુભૂતિ નહીં આપે પણ તેને હાંસીનું પાત્ર બનાવી દેશે. જ્યારે તે ફરી યુદ્ધમાં ઉતરશે ત્યારે લોકો તેને જીત નહીં પણ તેની હાર જોવા માટે ઊભા હશે. જો તમે ક્યારેય અપમાન સહન કર્યું હોય તો તેને તમારી તાકાત બનાવો, તેમાંથી શીખો, પણ તેનો ઢંઢેરો ન પીટો. આ દુનિયા બહુ હોશિયાર છે મિત્રો. તે તમારા દુઃખ પર રોશે નહીં પણ તેને યાદ રાખશે અને સમય આવે ત્યારે તમારા વિરુદ્ધ તેનો ઉપયોગ કરશે. સાચો વિજેતા એ છે જે પડીને પણ એક શબ્દ બોલ્યા વગર ફરીથી ઊભો થાય છે અને પોતાની શાંતિથી સૌને ચોંકાવી દે છે. 7મો મંત્ર છે તમારી ભાવનાઓને ગુપ્ત રાખો. મનસઃ ભાવમ ન પ્રકાશિતમ. હે પાર્થ, મનુષ્યનું સૌથી મોટું રહસ્ય તેનું મન છે. જે વ્યક્તિ દરેકની સામે પોતાનું મન ખોલી દે છે તે સૌથી પહેલાં તૂટી જાય છે. જ્યારે તમે રડો છો, ક્રોધિત થાઓ છો કે તમારી ઊંડી પીડા જાહેર કરો છો ત્યારે લોકો તમારી કમજોરીનો હિસાબ લગાવે છે. તેઓ વિચારે છે કે તમને ક્યાંથી તોડી શકાય છે. જો તમે કોઈને કહો કે તમને કોના પર ગુસ્સો છે તો એ વાત તમારા શત્રુઓ સુધી પહોંચી શકે છે. જો તમે કહો કે તમે કોને પ્રેમ કરો છો તો લોકો એ પ્રેમમાં તિરાડ પાડવાનો પ્રયત્ન કરશે. કૃષ્ણ કહે છે કે ભાવનાઓ પણ ધન જેવી જ કિંમતી હોય છે. જે વસ્તુ બધાની સામે આવી જાય તેનું મૂલ્ય ઘટી જાય છે, પણ જે અંદર સુરક્ષિત રાખવામાં આવે તે જ તાકાત બને છે. મનની વાત માત્ર એને જ કહો જે ખરેખર નિસ્વાર્થ હોય. બાકી દુનિયા સામે તો બસ ચહેરા પર હાસ્ય રાખો અને શાંત રહો. આ સાંભળી અર્જુને માથું નમાવીને કહ્યું, હે કેશવ, હું સમજી ગયો. દરેક સંબંધમાં પ્રેમ અને વિશ્વાસ હોવો જોઈએ, પણ અમુક વાતો એવી છે જેને ગુપ્ત રાખવી જ સાચી બુદ્ધિમત્તા છે. શ્રી કૃષ્ણ બોલ્યા, હે પાર્થ, આ નીતિ જ જીવનનું સૌથી મોટું કવચ છે. તેને ધારણ કરી લે, પછી કોઈ તને તોડી નહીં શકે. મિત્રો, આ ચેનલ પર આપવામાં આવેલી તમામ માહિતી ધાર્મિક શાસ્ત્રો, ગ્રંથો, પૌરાણિક કથાઓ અને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે. અમારો ઉદ્દેશ્ય માત્ર શૈક્ષણિક અને માહિતીપ્રદ હેતુસર જ જ્ઞાન વહેંચવાનો છે. કોઈ પણ માહિતી કે ઉપાયને અમલમાં મૂકતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લ્યો. મિત્રો, જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું શીખવા મળ્યું હોય, જો શ્રી કૃષ્ણની આ વાતો તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આ જ્ઞાન માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો, જેથી તેમનું જીવન પણ સુખમય બને. ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા પરિવારનો હિસ્સો બનો. ફરી મળીશું આવા જ એક જ્ઞાનવર્ધક વિડીયો સાથે.